મિત્રો બધા લાઈવ થઈ ગયા હશે અને હજી ઘણા બધા હજી હોમવર્ક મોકલાયું નથી. હું બધું રેકોર્ડ કરું છું, નોંધ રાખું છું, ધ્યાન રાખજો. ચલો મિત્રો, પ્રવૃત્તિ ચાલુ કરીએ આપણે. દ્રઢોત્તક સુધી કાલ પતી ગયું. સરળ સ્થાયી પેશીના પ્રકારો બધા ભણી ગયા આપણે. મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોત્તક. મૃદુતકના પાછા બે પ્રકાર હતા, હરિતકણોત્તક અને વાયુતક. મિત્રો હવે આપણે ગાઈડમાંથી ચોપડી પ્રવૃત્તિ 6.3 ભણીએ છીએ. ગાઈડમાંથી પ્રવૃત્તિ 6.3 રિયો એટલે કે ટ્રેડેન્સનેશિયાના પર્ણના આસ્થાપનમાં અધિસ્તર અને વાયુરંધ્રનું અવલોકન કરો. પેટ્રી ડીશ, સ્લાઇડ, કવર સ્લિપ સાધનોમાં અભિરંજક, સેફ્રેનિન નમૂનો, રિયોના તાજા પર્ણો. સ્લાઇડ તૈયાર કરવાની રીત. રિયોના તાજા પર્ણ લો. પર્ણ પર દબાણ આપી એવી રીતે તોડો કે જેથી પર્ણની છાલ અલગ નીકળે. અલગ કરેલી આ છાલને પાણી ભરેલી પેટ્રી ડીશમાં મૂકો. તેમાં સેફ્રેનિન અભિરંજકના ટીપા ઉમેરો. 2-3 મિનિટ પછી છાલને સ્વચ્છ સ્લાઇડ પર મૂકો અને કવર સ્લિપ એ રીતે રાખો કે જેથી હવાના પરપોટા ન રહે. તૈયાર થયેલ સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો. અવલોકનના આધારે આકૃતિ દોરી નોંધ કરો. આકૃતિમાં વાયુરંધ્ર, રક્ષક કોષ અને અધિસ્તરીય કોષ જોવા મળે. આકૃતિ 6.7 માં દર્શાવ્યા મુજબ છૂટાછવાયા વાયુરંધ્ર જોવા મળે છે. વાયુરંધ્રની રચના કરતા રક્ષક કોષો અને તેને ઘેરીને અધિસ્તરીય કોષો આવેલા હોય છે. રક્ષક કોષો લીલા રંગના જોવા મળે છે અને તે મૂત્રપિંડ આકારના હોય છે. મિત્રો, પ્રવૃત્તિ ભણીએ તે પહેલા આકૃતિ જોઈ લો. ગાઈડમાંથી સારી છે, કલરફુલ છે. આ રિયોના પર્ણની છાલનો છેદ લીધેલો છે અને એમાં અધિસ્તરીય કોષ, રક્ષક કોષ અને વાયુરંધ્રની સમજૂતી મેળવવાની છે. એના માટે શું કરવાનું? રિયોનું એક પર્ણ લેવાનું, એ પર્ણને જોરથી દબાવવાનું અને દબાઈને એમાંથી નાનકડી છાલ, એની ઉપરની જે છાલ હોય એને લઈ લેવાની. એને લઈને એને પેટ્રી ડીશમાં, પાણી ભરેલી પેટ્રી ડીશમાં જે પહેલેથી એમાં 2-3 ટીપા સેફ્રેનિન અભિરંજક નાખ્યા હતા એ નાખી રંગીન દ્રાવણમાં ડુબાડી દેવાનું અને પછી એમાંથી છાલમાંથી એક નાનકડું પાતળું સ્તર લેવાનું અને એને સ્લાઇડ પર મૂકી એની ઉપર સહેજ એક પાણીનું ટીપું નાખીને અને પછી કવર સ્લિપ ઢાંકી દેવાની જેથી અંદર હવાનો પરપોટો ન રહે. પછી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં એનું અવલોકન કરવાનું. અવલોકન કરતા જોવા મળે છે કે એમાં આ રીતના મૂત્રપિંડ આકારના રક્ષક કોષો જોવા મળે છે. આ રક્ષક કોષોની ફરતે બધે અધિસ્તરીય કોષ આવેલા હોય છે. અધિસ્તરીય કોષ છે, આજે વચ્ચે જગ્યા જેને વાયુરંધ્ર કહેવાય. આ જે છે એ રક્ષક કોષ કહેવાય. બોર્ડર બ્લુ કલર, લાલ કલરની દોરી આપેલી છે. આ જે છે એ રક્ષક કોષ છે. રક્ષક કોષો લીલા રંગના હોય છે અને મૂત્રપિંડ આકારના હોય છે. બધા વિશે ભણીએ શાંતિથી. ચલો, પ્રશ્ન અધિસ્તર અથવા અધિસ્તર એટલે શું? તેની રચના અને કાર્યની નોંધ. વનસ્પતિના અંગોના સૌથી બહારના એક સ્તરને અધિ એટલે સૌથી બહારનું સ્તર. અધિસ્તર એટલે સૌથી બહારનું સ્તર. સૌથી બહારના સ્તરને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અધિસ્તર એ વનસ્પતિના બધા અંગોની જે બહારનું સ્તર બનેલું હોય એને અધિસ્તર કહેવાય. વનસ્પતિના અંગોની સૌથી બહારના એક સ્તરને અધિસ્તર કહે છે. રચના. અધિસ્તરના કોષો મૃદુતક પેશીના બનેલા હોય છે. બનેલા એક સ્તરમાં ગોઠવેલા આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવે છે. મોટાભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે અને તેમની બાહ્ય તથા પાર્શ્વ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતા જાડી હોય છે. બહારની જે દિવાલ હોય, બહારનું જે પડ હોય, અંદરના પડ કરતા જાડું હોય છે. મોટાભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે. ચપટા હોય એટલે જ એની આજુબાજુ અવકાશ હોતો નથી તથા પાર્શ્વીય દિવાલ આંતરિક કોષ દિવાલ કરતા જાડી હોય છે.
વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક એટલે કે મીણના સ્ત્રાવથી આવૃત હોય છે. એટલે વનસ્પતિનું જે પર્ણ છે, પ્રકાંડનો ભાગ છે, જેની પર વરસાદ પડે અને વધારે પડતું પાણી પડે તે કોવાઈ જાય. એટલે એવું ન થાય એટલા માટે એ જે હવાઈ અંગો હોય એ હવાઈ અંગોના જે અધિસ્તરના કોષ હોય, હવાઈ અંગોનું જે બહારનું પડ છે એ અધિસ્તર છે, એના જે કોષો છે એ કોષો મીણ જેવા સ્ત્રાવથી આવૃત હોય છે. કાર્ય: અધિસ્તર વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપે છે. અધિસ્તર પર મીણયુક્ત એટલે કે ક્યુટીનનું આવરણ આવેલું હોય છે, જે પાણીના વ્યય સામે રક્ષણ આપે છે, યાંત્રિક ઇજા સામે રક્ષણ આપે છે, પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. શુષ્ક વસવાટમાં આવેલી કેટલીક વનસ્પતિના અધિસ્તર જાડું હોય છે, જેથી પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે. મિત્રો, અધિસ્તરીય કોષો એડિંગ આપીએ અથવા અધિસ્તર વનસ્પતિના અંગોનું સૌથી બહારનું સ્તર અધિસ્તર તરીકે ઓળખાય છે. આ અધિસ્તરના કોષો મૃદુતક પેશીના બનેલા છે, જે સળંગ હોય છે, જે એક સ્તરમાં ગોઠવાયેલા સળંગ આંતરકોષીય અવકાશ વિહીન હોય છે. આ કોષો ચપટા હોય છે. તેમની આંતરિક કોષ દિવાલ પાતળી અને બાહ્ય કોષ દિવાલ જાડી હોય છે. તેમની બાહ્ય તથા પાર્શ્વીય કોષ દિવાલ જાડી અને આંતરિક કોષ દિવાલ પાતળી હોય છે. વનસ્પતિના હવાઈ અંગો એટલે પ્રકાંડ, પર્ણ, વગેરેની અધિસ્તર ના કોષો મીણ જેવું ફળ ધરાવે છે. કેમ એ કાર્યમાં લઈએ. કાર્યો: સૌથી બહારનું સ્તર છે એટલે આપણને રક્ષણ આપવાનું મુખ્ય કામ કરે મિત્રો. અને પછી ધીમે ધીમે એના કોષો એ અંદરના ભાગોને પણ રક્ષણ આપે. મીણ એ જુદા જુદા ફૂગથી, પરોપજીવીઓથી, વરસાદથી રક્ષણ આપે. સાથે સાથે વધારાના પાણીનો વ્યય ન થાય તેનું પણ ધ્યાન રાખે. કાર્યો: પહેલું, વનસ્પતિના ભાગોને રક્ષણ આપવાનું કામ કરે છે. બીજું, ત્યાં અધિસ્તર પર કોણ બોલો? હા, હું રિંગ કરાવું તમને. અધિસ્તર પર મીણ જેવું
आवरण होवाथी વધારાના પાણી સામે રક્ષણ આપે છે તથા પાણીનો વ્યય થતો અટકાવે. આ આવરણ યાંત્રિક ઈજા, ફૂગ તથા અન્ય પરોપજીવોથી રક્ષણ આપવાનું કાર્ય કરે. શુષ્ક પ્રદેશોમાં એટલે કે રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિમાં જે અધિસ્તર જાડું હોય તેને કારણે પાણી ગુમાવવાની પ્રક્રિયા સામે વનસ્પતિને રક્ષણ મળે. શુષ્ક પ્રદેશ એટલે કે રણ પ્રદેશમાં વનસ્પતિ નું અધિસ્તર જાડું હોવાથી પાણીના વ્યય સામે વનસ્પતિને રક્ષણ આપે. અને જે મૂળ છે એ મૂળના અધિસ્તરના કોષો જમીનમાંથી પાણીને શોષી લેવાનું કામ કરે. મૂળના અધિસ્તરના કોષો જમીનમાંથી પાણી શોષવાનું કાર્ય કરે. મિત્રો, અધિસ્તરની ટોટલ માહિતી પૂર્ણ થઈ, એની રચના અને એના કાર્યો. હવે આપણે વાયુરંધ્ર વિશે ભણીએ છીએ. વાયુરંધ્ર વાયુ ગાઈડમાંથી એના પછીનો જ પ્રશ્ન છે. ચોપડીમાં બધું ભેગું ભેગું આપ્યું, ગાઈડમાં એનું એ જ વસ્તુ ક્રમશઃ લખેલી છે અને એમાં પ્રશ્ન વાઇઝ આપ્યું છે, એટલે અત્યારે આપણે એમાંથી કરી જાય ટોપિક. વાયુરંધ્ર. વાયુરંધ્ર એટલે શું, તેની રચના અને કાર્ય જાણો. વાયુરંધ્ર એટલે પર્ણના અધિસ્તરમાં આવેલા નાના નાના છિદ્રો. વાયુરંધ્ર વૃક્કાકાર એટલે કે મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રમય રચના છે. તેનું મુખ્ય કાર્ય બાષ્પોત્સર્જન દરમિયાન પાણી ગુમાવવાની ક્રિયા વાયુરંધ્ર વડે થાય છે અને વાતાવરણ સાથે વાયુનું વિનિમય પણ વાયુરંધ્ર દ્વારા જ થાય છે. મિત્રો, વાયુરંધ્ર અને પર્ણરંધ્ર પણ કહી શકાય. આકૃતિ અહીંયા દોરેલી છે. વાયુરંધ્ર બે રક્ષક કોષો, મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષોથી ઘેરાયેલી છિદ્ર જેવી રચના. વાયુરંધ્ર એટલે પર્ણના અધિસ્તરમાં આવેલા નાના નાના છિદ્રો. રચના. વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષોથી ઘેરાયેલી છિદ્ર જેવી રચના છે. કાર્ય. પહેલું, બાષ્પોત્સર્જન દરમિયાન વાયુરંધ્ર મારફતે પાણીનું બાષ્પમાં
પાણીના ગુમાવવાની ક્રિયા થાય છે. અને બીજું કાર્ય વાતાવરણ સાથે એટલે કે હવામાંથી CO2 ગ્રહણ કરવો અને રાત્રે ઓક્સિજન મુક્ત કરવો એ બધી એટલે વાતાવરણમાંથી વાયુની આપલે પણ વાયુરંધ્ર દ્વારા થાય છે. વાતાવરણ સાથે વાયુની આપલે વાયુરંધ્ર દ્વારા થાય છે. ચલો મિત્રો, હજી પ્રશ્ન 18, 19, 20, 21 આના આ જ છે એ વાંચીએ છે, પછી જટિલ સ્થાયી પેશીની વાત શરૂ થશે. મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો શાને કારણે થાય? મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. કેટલાક અધિસ્તરીય કોષો વાળ જેવા લાંબા પ્રવર્ધ રૂપે વૃદ્ધિ પામે છે. આ પ્રવર્ધોથી શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધે છે. આ કારણથી મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો. મિત્રો, મૂળના અધિસ્તરીય કોષો છે એને કારણે વનસ્પતિને શું ફાયદો થાય? તો મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણી શોષી લેવાનું કામ કરે છે. એમાં કેટલાક કોષો પ્રવર્ધ રૂપે એટલે કે લાંબા વાળ જેવી રચના ધરાવતા હોય છે. એને કારણે એમાં પાણી શોષવા માટેની જગ્યાનું ક્ષેત્રફળ વધી જાય છે. પરિણામે તે વધારે પ્રમાણમાં પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. બીજું, મરુનિવાસી વનસ્પતિના અધિસ્તરની બાહ્ય સપાટી પર ક્યુટીનનું લેપન થયું. શા માટે? મરુનિવાસી એટલે કે રણનિવાસી વનસ્પતિમાં પાણીની તંગી હોય એ વનસ્પતિમાં જો રહેલું સંગ્રહ પામેલું પાણીનો વ્યય થઈ જાય તો વનસ્પતિ નાશ પામી જાય. એને કારણે એમાં મુખ્ય એમનો હેતુ શું હોય? રણનિવાસી વનસ્પતિમાં બને એટલા પાણીનું બાષ્પોત્સર્જન ન થાય તે રીતે જાળવણી કરવી પાણીની. એટલે એ મરુનિવાસી રણનિવાસી વનસ્પતિના પર્ણોના અધિસ્તરના કોષોમાં મીણ જેવું રચના હોય જે ચીકણું હોય એને કારણે અંદરથી વધારાનું પાણી બહાર બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા જઈ શકતું નથી. એટલે પાણીનો સંગ્રહ થઈ શકે. મરુનિવાસી વનસ્પતિ રણ પ્રદેશમાં ઉપયોગી પાણીની પ્રાપ્તિમાં મુશ્કેલ અનુભવે છે. આ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર નીચો રાખવો જરૂરી છે. ક્યુટિકલ એટલે કે ક્યુટીન એટલે કે મીણ જેવું આવરણ એ મીણ જેવો રાસાયણિક પદાર્થ છે. અધિસ્તરની બાહ્ય સપાટી પર તેના લેપનથી પાણીનો વ્યય ઘટાડી શકાય છે અને મરુનિવાસી વનસ્પતિ પોતાના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે. તરણું પ્રકાર એટલે કુમળું પ્રકાર બાહ્ય સ્તર કરતા વૃક્ષની શાખાના બાહ્ય સ્તર કરતા કેવી રીતે જુદું હોય? તરણું પ્રકારનું બાહ્ય સ્તર પાતળું અને લીલું હોય છે, જ્યારે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર જાડું, સખત, મજબૂત અને નિર્જીવ કોષોથી બનેલી છાલ સ્વરૂપ હોય. વૃક્ષની છાલનું નિર્માણ અને તેની વિશિષ્ટતાઓ જણાવો. વૃક્ષની ઉંમર વધવાની સાથે સાથે તેની બાહ્ય રક્ષણાત્મક પેશીમાં કેટલાક પરિવર્તન થાય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકારના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્તરવાળી જાડી છાલનું નિર્માણ થાય છે. એની વિશેષતા, છાલના કોષો મૃત હોય છે. છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે. કોષોની દિવાલ પર સુબેરીન રસાયણનું સ્થૂલન થયેલું હોય છે. છાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ હોય છે. મિત્રો, આ જે હતું એની આપણે વાત કરી. હવે એટલે એ જવાબો લખી નાખીએ ફટાફટ અને પછી જટિલ સ્થાયી પેશી એમાં જનવાહક અણવાહક માહિતી શરૂ કરીએ. ફોટો પાડી લઉં.
મૂળના અધિસ્તરમાં પાણીનું શોષણ કરવાની ક્ષમતામાં શા માટે વધારો થાય? મૂળના અધિસ્તરમાં મૂળના અધિસ્તરના કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે. આ કોષો લાંબા પ્રવર્ગ જેવા હોય છે, જેથી તેમની પાણીની પાણીના અભિશોષણની ક્ષમતામાં વધારો થાય. મરુ નિવાસી એટલે કે રણ નિવાસી, આ બધા ઇન્ટેક્સ પ્રશ્નો છે મિત્રો, એટલે લખીએ જ આપણે. રણ નિવાસી વનસ્પતિના અધિસ્તર પર પ્રોટીનનું આવરણ શા માટે લાભદાયી છે? મરુ નિવાસી એટલે કે રણ નિવાસી વનસ્પતિ એ શુષ્ક પ્રદેશ ઉગતી હોવાથી પાણીની પ્રાપ્યતા ઓછી હોય. પરિણામે આવી વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર નીચો હોવો જોઈએ. આથી આવી વનસ્પતિના અધિસ્તર પર આવરણ હોય જે મીણ જેવું જે બાષ્પોત્સર્જનનો દર નીચો કરે છે. પરિણામે આવી વનસ્પતિમાં પાણી જળવાઈ રહે છે. મિત્રો, તરુણ પ્રકારના બાહ્યસ્તર કરતા વૃક્ષની શાખાનું બાહ્યસ્તર કેવી રીતે જુદું હોય? નોંધ. તરુણ એટલે કુમળું. તરુણ પ્રકારનું બાહ્યસ્તર લીલું, કુમળું અને પાતળું હોય.
જ્યારે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર જાડું, સખત, મજબૂત નિર્જીવ કોષોનું બનેલું હોય, બનેલી છાલ સ્વરૂપે હોય. વૃક્ષની છાલનું નિર્માણ અને તેની છાલની વિશિષ્ટતા. હલો, વૃક્ષોની ઉંમર વધવાની સાથે તેઓ બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં વૃક્ષની ઉંમર વધવાની સાથે તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે. ખરેખર પહેલી જે વર્ધનશીલ પેશી હતી, પહેલું સ્તર, એ ધીમે ધીમે નાશ પામી જાય અને એના પછીનું જે સ્તર છે એ આગળ આવી જાય. એટલે જાડી બનતી જે આગળનું સ્તર હતું એ નાશ પામી ગયું, મૃત બની ગયું, એ સ્તર તો રહે. અને પછી દ્વિતીય વર્ધનશીલ પેશીનું સ્તર એની નજીક આવે, એ પાછા કોષ વિભાજન પામે એટલે એની સંખ્યામાં વધારો થાય, એટલે જાડું સ્તર થતું જાય. આ રીતે વૃક્ષની છાલનું નિર્માણ થાય છે. વૃક્ષની છાલનું નિર્માણ વૃક્ષની ઉંમર વધવાની સાથે તેના બાહ્ય રક્ષણાત્મક સ્તરમાં ફેરફાર થાય. દ્વિતીય વર્ધનશીલ પેશી એ પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવે છે, કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. આથી અધિસ્તર એ મૃત કોષો તથા દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલ નવા કોષોના સંયુક્ત રીતે બને છે. આટલું અધિસ્તર એ મૃત કોષોનું તો થયું કે મરી ગયું પહેલું સ્તર એ, અને સાથે સાથે દ્વિતીય વર્ધનશીલ પેશીએ નવા કોષોનું સર્જન કર્યું અધિસ્તરની જગ્યાએ, એ પણ એની સાથે જોડાય. આ રીતે સ્તર જાડું બને છે અને વૃક્ષની છાલનું નિર્માણ થાય છે. ચલો એની વિશેષતા. વૃક્ષની છાલ જાડી હોય છે, મૃત હોય છે, છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે. છાલના કોષો સુબેરિન નામનું રસાયણ ધરાવે છે.
છાલના કોષો હવા અને પાણી માટે અપ્રવેશી હોય. છાલના કોષોમાંથી હવા કે પાણી દાખલ થઈ શકશે નહીં. અપ્રવેશશીલ હોય. મિત્રો આ બધું અધિસ્તરની આખી કથા પૂરી થઈ. હવે જટિલ સ્થાયી પેશીની વાત શરૂ કરવાની. જટિલ સ્થાયી પેશી એ કોને કહેવાય અને પછી જલવાહક પેશી અને અન્નવાહક પેશી એની વાત શરૂ થશે. એ પૂર્ણ થાય એટલે પછી પ્રાણી પેશી શરૂ થશે. મિત્રો એટલે અડધો પાઠ પૂરો થશે જટિલ સ્થાયી પેશી પૂર્ણ થાય એટલે. ચલો મિત્રો, જટિલ સ્થાયી પેશી તેના ઉદાહરણ આપી જણાવો કે શા માટે તેમને સંવહન પેશી કહેવાય. એક કરતા વધારે પ્રકારના કોષો એક કરતા, જો આપણે જેટલી સરળ સ્થાયી પેશી ભણ્યા ને એમાં એક જ પ્રકારના ઘણા બધા કોષો ભેગા મળીને રચના કરે. જટિલ સ્થાયી પેશીમાં કેવું છે, એક કરતા વધારે પ્રકારના કોષો ભેગા મળીને જટિલ સ્થાયી પેશીની રચના કરે છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારનું વહન કરે છે. અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે છે. જટિલ સ્થાયી પેશી મુખ્યત્વે વહન કાર્ય સાથે સંકળાયેલ હોવાથી તેમને સંવહન પેશી પણ કહેવામાં આવે છે. જટિલ સ્થાયી પેશી એક કરતા વધુ પ્રકારના કોષો ભેગા મળીને જે પેશીની રચના કરે તેને જટિલ સ્થાયી પેશી કહેવાય. ઉદાહરણ તરીકે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી અને અન્નવાહક પેશીના કોષો એ વહન ઘટકોના વહન સાથે સંકળાયેલ કાર્ય કરતું હોવાથી તેમને સંવહન પેશી કહેવામાં આવે છે. જલવાહક પેશીના રચના અને કાર્ય. જલવાહક પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધીનું વહન કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહેવાય છે. રચના. જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકનો સમાવેશ થાય છે. જલવાહિની, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક દ્રઢોતક અથવા તંતુ. જલવાહિની અને જલવાહિની ની સંરચના જાળીકાર હોય છે. જાળી જેવી રચના ધરાવે છે. તેમની કોર દિવાલ જાડી છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારનું ઉર્ધ્વ તરફ એટલે ઉપર તરફ સ્થાનાંતરણ કરે છે. જલવાહક મૃદુતક એ એકમાત્ર જીવંત ઘટક છે જે ખોરાકનો સંગ્રહ કરે છે અને પાણીની પાર્શ્વ બાજુએ કિનારી તરફ સંવહન કરવામાં મદદરૂપ છે. અને જલવાહક તંતુ એ મુખ્યત્વે મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ થાય છે. મિત્રો, પહેલા જટિલ સ્થાયી પેશી લખીએ. જલવાહક પેશી સમજાવું છું, લખાવું છું. જોજો મિત્રો, બીજી વાર કહું છું, હોમવર્ક નહીં કરો તો 100% તમને કહું છું રિવિઝનમાં આવતા અઠવાડિયે નહીં બેસવા દો. ફોટો પાડી દો. ચલો મિત્રો, જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી અથવા સંવહન પેશી. એક કરતા વધુ પ્રકારના કોષો ભેગા મળી જે પેશીની
રચના કરે તેને જટિલ સ્થાયી પેશી કહેવાય છે। ઉદાહરણ તરીકે જલવાહક પેશી અને અન્નવાહક પેશી। જલવાહક પેશી અને અન્નવાહક પેશી, વાહક વાહક એટલે વહન, કે ઘટકોના વહન સાથે સંકળાયેલ છે। આવી પેશીઓને સંવહન પેશી પણ કહે છે। ચલો મિત્રો, આમે લખ્યું જટિલ સ્થાયી પેશી એટલે શું અને તેને વહન સંવહન અથવા વાહક પેશી પણ કહેવાય। બરાબર, હવે જલવાહક પેશી વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરતી પેશી એ જલવાહક ક્યાંથી કરે કે જમીનમાં પાણી અને ખનિજ ક્ષારો ઓગળેલા હોય, જમીનમાંથી ખનિજ ક્ષાર અને પાણીને મૂળથી પર્ણો સુધી પહોંચાડવાનું, પર્ણ રસોડું ત્યાં આગળ ખનિજ ક્ષાર જે કાચો માલ છે ખોરાકનો અને પાણી એ પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે ખોરાક બનાવવા માટે, એટલે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું વહન મૂળથી પર્ણ સુધી કરતી પેશીને જલવાહક પેશી કહેવાય। એના બંધારણમાં 4 ઘટકો છે, જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક દ્રઢોતક। મિત્રો માહિતી લખીએ છીએ जटिल स्थायी पेशी खनिज द्रव्य અને પાણી મૂળથી પર્ણ સુધી વહન કરતી પેશીને जलवाहक पेशी कहेवाय छे। जलवाहक पेशी ની રચનામાં 4 ઘટકો છે, जलवाहिनी, जलवाहिनी, जलवाहक मृदुतक, जलवाहक દ્રઢોતક અથવા તંતુ। પહેલું આ બે જોડે લઈએ તો મૃત છે, ખાલી એક જ ઘટક આ જીવન છે। जलवाहिनी અને जलवाहिनी, जलवाहिनी અને जलवाहिनी ની जालिकाकार रचना છે, मृत છે, जालिकाकार रचना धरावे છે। આ કોષોના જાડી આ કોષો ખનિજ દ્રવ્યો અને પાણીનું મૂળથી પર્ણ સુધી વહન કરે છે। जलवाहक मृदुतक, जलवाहक मृदुतक एकमात्र
જીવંત ઘટક છે. કોનો? જલવાહક પેશી. જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે. તે ખોરાકનો સંગ્રહ કરવાનું કામ કરે છે. પાણીને પાર્શ્વ એટલે પાછળની બાજુથી કિનારી તરફ બહારની તરફથી વહન કરવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુ મુખ્યત્વે મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ થાય છે. મિત્રો 2 વાર હોમવર્ક કરવાનું લખીને, બીજું ગાઈડમાંથી નથી, આ તો બધું જ મેં લખ્યું છે. 3 વાર બોર્ડ, 3 બોર્ડ 2 વાર લખવાના. જેના ફોટા બાકી છે મહેરબાની કરીને મોકલાઈ દેજો. હજી પણ સમજાવું છું. આ પાઠ બાકી છે ને આપણે એક 14મો પાઠ અધૂરો રહી ગયો તો ધ્યાન બાર નીકળી 6ઠ્ઠો પાઠ ચાલુ થઈ ગયો. એમાં ચક્રો ચલાવવાના બાકી રહી ગયા, 2 લેક્ચરનું કામ બાકી રહી ગયું. એટલે આ પાઠ પતે એટલે 14મા પાઠના 2 લેક્ચર લેવા પડશે, જેમાં નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, જલ ચક્ર, ઓઝોન સ્તરની ઓઝોન સ્તરનું પ્રમાણ અને એની હાનિકારક અસરો અને ઘટાડાને કારણે એ ભણાવવાનું, ગ્રીન હાઉસ અસર એ બાકી રહી ગયું. એ 2 લેક્ચરનું બાકી છે. એ આ પાઠ પતી એટલે લઈ લઈશું એટલે આપણો બધો કોર્સ પતી ગયો. હજી રિવિઝન ચાલુ થશે. રિવિઝનમાં જે લોકો ઘરકામ કરે છે એને જ આઈડી જનરેટ કરાવવામાં આવશે. બીજું, આવતીકાલના ટ્યુશનનો ટાઈમ હું હમણાં મેસેજ કરીશ રાત સુધીમાં. 1-2 જણને 11 થી 12 નથી ફાવ્યું એટલે એ લોકોને પૂછીને પછી હું મેસેજ કરીશ. આવજો. હોમવર્ક ખાસ કરજો.